हेलो विद्यार्थी मित्रों, तमाરું સ્વાગત કરું છું। હું લઉં છું ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ। એની અંદર આપણે સ્વાધ્યાય 12.2 કરીએ છીએ અને 12.2 નો આપણે પાંચમો દાખલો વાંચ્યા છીએ। સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 5। જો તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 148 ઉપર આ સ્વાધ્યાય 12.2 છે અને એનો પાંચમો દાખલો જુઓ। રકમ એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ આકારનું છે। ઊંધો શંકુ અણીવાળો ભાગ ઉપર, તળિયાનો ભાગ એટલે કે પાયાનો ભાગ નીચે, એની ઊંચાઈ 8 સેન્ટીમીટર અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે। જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો। આપણને ખબર જ છે, વિજ્ઞાનમાં આપણે ભણીએ છીએ કે કોઈ પણ છલોછલ વસ્તુ પ્રવાહીથી ભરી હોય, ધારો કે ડોલ ભરી હોય, એમાં તમે તમારો હાથ નાખો તો તમારો હાથ ને જેટલી જગ્યા જોઈએ એટલું પાણી ડોલમાંથી બહાર નીકળશે અને જો ડોલ અધૂરી હોય તો પાણીની સપાટી એટલી ઊંચી આવશે। એના ઉપર આપણને દાખલો કીધો છે। હવે આમાં જોઈએ કે શંકુ આકાર છે એની ઊંચાઈ 8 સેન્ટીમીટર અને ઉપરનો જે ખુલ્લો ભાગ છે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે। ઊંધો શંકુ છે। જુઓ આવી રીતના ઊંધો શંકુ આકાર છે। આવી ઊંધા શંકુ આકારની આપણને આપી છે વાત, એટલે કે એની જે આ ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર। આ જે આર છે એ 5 સેન્ટીમીટર છે અને જે ઊંચાઈ છે શંકુની એ છે 8 સેન્ટીમીટર। એટલે આમ જે ઊંચાઈ આપણે લઈએ છીએ એ છે h, આ છે ત્રિજ્યા। ઊંધા શંકુ જેવું છે, એમાં પાણી ભરેલું છે। પાણીથી ધાર સુધી એટલે ઉપરની ધાર સુધી આખું પાણીથી ભરચક છે। હવે આપણે લઈએ પહેલા તો શંકુનું ઘનફળ। શંકુમાં કેટલું પાણી છે આપણે જોવું પડે। તો શંકુમાં સમાયેલા પાણીનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ। એ ઘનફળ આપણે કાઢીએ છીએ। હવે જોઈએ એની ઊંચાઈ 8 સેન્ટીમીટર, શંકુની ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર। હવે શંકુના પાયાની ત્રિજ્યા r બરાબર એ આપણને આપી છે 5 સેન્ટીમીટર। હવે ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે એટલે આખું છલોછલ પાણી ભરેલું છે એટલે આપણે શંકુની અંદર રહેલું પાણીનું ઘનફળ શોધવું હોય કે કેટલું પાણી ભરેલું છે। તો અને કારણ કે આખું ભરચક હોય તો જ એમાં ગોળી નાખીએ તો પાણી છે એ બહાર નીકળી જાય। એટલે આપણને કીધું છે કે આખું ભરેલું જ છે। તો સૌથી પહેલા શંકુની અંદર ભરેલા પાણીનું ઘનફળ આપણે શોધીએ। શંકુમાં રહે પાણીનું ઘનફળ બરાબર શું આવશે? તો કે શંકુનું ઘનફળ। જે પાણીનું ઘનફળ થાય એ જ એના શંકુનું ઘનફળ થાય છે। શંકુમાં રહે પાણીનું ઘનફળ, શંકુનું ઘનફળ। શંકુનું ઘનફળ આપણને ખબર છે કે 1/3 પાઈ r² h। હવે જુઓ
પાઈ માટે 22/7 લઈએ, પણ એ લેતા પહેલા આપણે પાઈ એમને એમ રાખીએ કારણ કે આગળ આપણે એની જરૂર છે. 1/3 પાઈ. આ આપણને ખબર છે પાયાની ત્રિજ્યા છે 5 એટલે ગુણ્યા 5 ગુણ્યા 5 અને h છે 8 એટલે 25 25 ગુણ્યા 8 25 નો ઘડિયો તો આપણને આવડતો જ હોય એટલે કે 200 ના છેદમાં 3 પાઈ. આટલા સેન્ટીમીટર ઘન શું આવ્યું? શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. હવે આપણને કીધું છે કે જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે છે ત્યારે 1/4 ભાગ જેટલું પાણી બહાર નીકળે છે. તો 1/4 ભાગ પાણી છે બહાર નીકળે છે એટલે શંકુના પાણીમાં ગોળીઓ નાખતા પાણીનો 1/4 ભાગ બહાર નીકળે છે એટલે કે પાણી વહી જાય છે. શંકુના પાણીમાં ગોળીઓ નાખતા પાણીનો 1/4 ભાગ બહાર નીકળે છે એટલે વહી જતા પાણીનું ઘનફળ કેટલું થશે? તો કે આ જે શંકુનું ઘનફળ છે એને 1/4 થી આપણે ગુણવું પડે તો જે પાણી બહાર નીકળે છે એનું ઘનફળ આવે. જેટલું ગોળીઓ નાખવામાં આવે છે એટલે 1/4 પાણીનો ભાગ છે બહાર નીકળી જાય છે એટલે શંકુમાંથી બહાર વહી જતા પાણીનું ઘનફળ બરાબર શું થશે? તો કે 1/4 ગુણ્યા શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. શંકુમાંથી ગોળીઓ નાખવામાં આવે છે પાણી બહાર નીકળે છે. કેટલું બહાર નીકળે? તો કે બહાર વહી જતા પાણીનું ઘનફળ કેટલું થાય? તો કે શંકુમાં જે પાણીનું ઘનફળ છે એને ગુણ્યા 1/4 આપણને રકમમાં જ આપ્યું છે એટલે કે બહાર વહી જતા પાણીનું ઘનફળ બહાર વહી જતા પાણીનું ઘનફળ બરાબર 1/4 શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. આપણે પાણીનું ઘનફળ જોયું તો 200/3 પાઈ આવ્યું છે ગુણ્યા 200/3 પાઈ. હા આપણે શંકુનું ઘનફળ એટલે કે શંકુની અંદર રહેલા પાણીનું ઘનફળ આવ્યું છે. બહાર વહી જતા પાણીનું ઘનફળ ફરીથી લઈએ આપણે. બહાર વહી જતા પાણીનું ઘનફળ આપણે કેટલું લીધું? તો કે 1/4 ગુણ્યા 200/3 પાઈ. હવે જુઓ શેનું છે? છેદ ઉડી જશે. અહીંયા 4 છે 4 4 5 20 ને મીંડું ચડ્યું એટલે કે બહાર વહી જતા પાણીનું ઘનફળ કેટલું આવ્યું? તો કે 50/3 પાઈ. આટલા સેન્ટીમીટર ઘન. આટલું પાણી છે એ બહાર નીકળે છે. ગોળીઓ કેટલી ગોળીઓ છે આપણને ખબર નથી પણ જ્યારે ગોળીઓ નાખવામાં આવે ત્યારે 50/3 પાઈ સેન્ટીમીટર ઘન પાણી બહાર નીકળે છે. હવે જેટલું પાણી બહાર નીકળે છે એટલું ગોળીઓની સંખ્યા આપણે જોવાનું છે. તો વાસણમાં નાખેલી ધાતુઓની ગોળીઓની સંખ્યા. ગોળીઓ આપણને આપી છે
કે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા છે. વાસણમાં નાખવામાં આવે ગોળીની ત્રિજ્યા r બરાબર 0.5 સેન્ટીમીટર. 0.5 સેન્ટીમીટર એટલે આપણે r બરાબર 5/10 કારણ કે એક આંકડો છે એટલા સેન્ટીમીટર ગોળીની ત્રિજ્યા થાય છે. આટલી ત્રિજ્યા છે એ ગોળીની ત્રિજ્યા છે કે ગોળી શંકુમાં નાખવામાં આવે છે. હવે આ ગોળી જે છે એનું આપણે ઘનફળ લેવાનું છે. જુઓ, સૌથી પહેલા વહી જતા પાણીનું ઘનફળ 1/4 શંકુમાં રહેલા પાણીનું ઘનફળ એટલે 1/4 200/3 પાય અને એનું આપણે બહાર જે પાણી વહી જાય છે એનું ઘનફળ લીધું 50/3 આના ઉપરથી અને જે ગોળી છે એની ત્રિજ્યા આપણને આપી છે 0.5 સેન્ટીમીટર એટલે કે 5/10 સેન્ટીમીટર. હવે આપણે ગોળી જે છે એનું ઘનફળ લેવાના છીએ. હવે આપણે જે ત્રિજ્યા લીધી છે 0.5 સેન્ટીમીટર એટલે 5/10 આપણે 10 કર્યું છે તો આ છેદ ઉડી જશે. r બરાબર 5 એટલે 5 ને 5 × 10 એટલે 1/2 સેન્ટીમીટર જે ગોળીઓની ત્રિજ્યા છે. હવે ધારો કે n ગોળીઓ નાખવામાં આવે છે. ગોળીઓ કીધું છે એટલે એક ગોળી નથી, બહુવચન આપ્યું છે. જુઓ રકમમાં જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે એટલે એક નથી, એક કરતા વધારે છે. એટલે ધારો કે કેટલી ગોળી આપણને ખબર નથી, આપણે લઈએ કે ધારો કે n ગોળીઓ નાખવામાં આવે છે. ધારો કે શંકુમાં રહેલ પાણીની અંદર ધાતુઓની n ગોળીઓ નાખવામાં આવે છે. તો n ગોળીઓનું ઘનફળ બરાબર કેટલું પાણી કેટલું વહી જાય છે તો કે જેટલી ગોળીઓનું ઘનફળ હોય એટલું પાણી વહી જાય. ધારો કે શંકુમાં પાણીની અંદર n ગોળીઓ નાખવામાં આવે છે તો n ગોળીઓ છે એ જેટલું સમાન પાણીમાં એનું જેટલું ઘનફળ હશે એટલું પાણી બહાર નીકળશે. મેં ઉદાહરણ આપ્યું હતું કે પાણીની અંદર તમે હાથ નાખો, તમારા હાથ જેટલી જગ્યામાં સમાશે એટલે કે એનું જેટલું ઘનફળ હશે એટલું પાણી બહાર નીકળશે. એટલે અહીંયા શંકુમાં પાણીની અંદર ધારો કે n ગોળીઓ નાખવામાં આવે છે. જુઓ, ગોળીઓ શબ્દ કીધો છે બહુવચન છે, એક ગોળી નથી, એક કરતા વધારે છે. એટલે જેટલી ગોળીઓ નાખવામાં આવે છે એના ઘનફળ હોય એટલું પાણી બહાર નીકળે છે. આપણને ખબર છે બારે પાણી નીકળતા પાણી જે બહાર નીકળે છે એનું ઘનફળ 50/3 પાઈ સેન્ટીમીટર ઘન છે. તો n ગોળીઓનું ઘનફળ બરાબર બહાર નીકળતા પાણીનું ઘનફળ, એ બે સમાન થાય છે. હવે આપણે લઈએ n ગોળીઓનું ઘનફળ બરાબર બહાર વહી જતા પાણીનું ઘનફળ. બહાર વહી જતા પાણીનું ઘનફળ આપણને ખબર છે બહાર પાણી નીકળે છે 50/3 પાઈ સેન્ટીમીટર ઘન છે. તો n ગોળીઓનું ઘનફળ, ગોળીનું ઘનફળ આપણે શોધવાનું છે. ગોળીના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે, ગોલકનું ઘનફળ 4/3 પાઈ r ઘન. r આપણી પાસે આપી દીધું છે એટલે n ગુણ્યા ગોળીનું ઘનફળ બરાબર વહી જતા પાણીનું ઘનફળ આપણને ખબર છે 50/3 પાઈ સેન્ટીમીટર ઘન. હવે n ગોળીના ઘનફળનું સૂત્ર આપણને ખબર જ છે 4/3 પાઈ r ઘન બરાબર 50/3 પાઈ.
જુઓ બે જગ્યાએથી પાઈ છે એ નીકળી ગયા, સરખા છે એ નીકળી જાય છે, એટલે પાઈ છે આની આપણે કિંમત નહોતી મૂકી એટલે બે બાજુ પાઈ છે નીકળી જાય છે. એટલે n 4/3 r ઘન બરાબર 50/3. જો બેયના છેદમાં પણ 3 છે, અથવા તો એક જગ્યાએથી 3 સામે જશે અંશમાં એ પણ નીકળી જશે, એટલે 3 3 પણ આપણે કાઢી નાખીએ તો n ગુણ્યા 4 r ઘન બરાબર 50. હવે r ની કિંમત આપણે મૂકવાની છે. r છે એ ગોળીની ત્રિજ્યા છે જે આપણને આપ્યું છે કે 0.5 સેન્ટીમીટર, એના ઉપરથી આપણે 1/2 સેન્ટીમીટર લીધું. n ગુણ્યા 4 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2, કારણ કે 3 વખત છે, r નો ઘન છે બરાબર 50. હવે 2 2 4 આ 4 નીકળી ગયા એટલે n ગુણ્યા 1/2 બરાબર 50. 2 છે એની બાજુમાં 2 છે, છેદમાં છે, સામે જશે તો અંશમાં નીકળી જશે, એટલે કે n બરાબર 50 ગુણ્યા 2 એટલે n બરાબર 100. n શું છે તો કે આપણે કીધું હતું કે ધાતુની ગોળીઓની સંખ્યા છે. ધારો કે n ગોળીઓ છે એ નાખવામાં આવે છે તો શંકુમાંથી જે પાણી બહાર નીકળે છે ત્યારે એમાં 100 ગોળીઓ નાખવામાં આવેલી હશે. હવે છેલ્લો જવાબ આપણે લખી નાખીએ કે વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા 100 છે. વાસણમાં નાખેલ ગોળીઓની સંખ્યા 100 છે. આ છે આપણો છેલ્લો જવાબ છે. આ રીતે આપણે પાણી જેટલું નીકળે છે એનું ઘનફળ લીધું અને ગોળી એમાં નાખવામાં આવે પછી પાણી નીકળે છે, એટલે જેટલી ગોળીઓનું ઘનફળ હોય એટલું જ વહી જતા પાણીનું ઘનફળ હોય, અને એ પ્રમાણે આપણે દાખલો છે એ ગણી લીધો છે. સૂત્રો આવડે તો તમને બધા જ દાખલાઓ આવડી જાય છે અને સહેલા છે.